એ સોમવારે તીખું ખાવું, મંગળવારે મોળું રે, બુધવારે બાફેલું ને ગુરુવારે ગળ્યું રે. સોમવારે તીખું ખાવું, મંગળવારે મોળું રે. હવે તો નક્કી કર્યું, સોમવારે તીખું ખાવાનું, મંગળવારે મોળું ખાવાનું, બુધવારે બાફેલું ખાવાનું અને ગુરુવારે ગળ્યું ખાવાનું. આ ગુરુવાર છે, મારા માણસને મોકલ્યો મીઠાઈ લેવા. આજ તો મીઠાઈ ખાવી છે. હે ઈ આમ આવ્યો. લ્યો ભલા દાદા મીઠું. હે મીઠું કામ લાવ્યો? તમે તો મીઠું લાવવાનું કીધું તું. ઓય બાપા, અલ્યા મીઠું લાવવાનું નહોતું કીધું, મીઠાઈ લાવવાનું કીધું તું. મીઠાઈ એવું તમે નહોતું કીધું. તમે એમ કીધું તું આજ મીઠું ખાવું. અલ્યા મીઠાઈ ખાવી તો કેવી લાગે? એ ગળી લાગે. ગળ્યું ખાવી તો કેવું લાગે? મીઠું લાગે. તો પછી મીઠાઈ લાવવાની હતી. આજથી નક્કી કર્યું, સોમવારે તીખું ખાવાનું, મંગળવારે મોળું ખાવાનું, બુધવારે બાફેલું ખાવાનું અને ગુરુવારે ગળ્યું ખાવાનું. હે તો પણ તમારે મને કેવું જોવે ને તો હું તો મીઠાઈ લાવે. યો બોલો કેવો માણસ છે, ઊંધા ઊંધા જ કામ કરે ને. તો પણ લાવો ને પૈસા, મીઠાઈ લઈ આવું. એ હારું. હે ઉભા રહ્યો, મમરાભાઈ આવે. હે તો વાત ફેરવી નાખજે. એ હારું. ઈ ભોળાદાદાની બેઠા છે ને? હા બેઠા. તો હાલો અમારી જગ્યાએ રમત રમવા, અમે નવી રમત ગોઠવી. ના રે ના, અમારે કાંઈ રમત રમવા આવવું ના, તમે છેતરી જાવ. પણ આજ નહીં છેતરાવ, હાવ સોખી રમત છે. પણ હજી અમારે ખાવાનું બાકી છે. પણ પેલા રમત રમવા હાલો, પૈસા આવે પછી હારું હારું ખાજો. આ એ હાસુ તો હાલો ને ભલા દાદા રમત રમવા જાવી. ના રે ના, આપણે કાંઈ રમત રમવા જાવું ના, આપણે કોઈ દી પૈસા આવ્યા. પણ ત્યાં જાવી તો ખરા, રમત હારી હોય તો રમશું, નકર પાછા આવી આવશું. એ હારું હાલો, જાઓ તમે અમારી જગ્યાએ, ત્યાં હું બીજા બધાને બોલાવતા આવું. એ વાંધો નહીં. આજ તો રાંધવું નથી, ખારસીન ખાઈ લેવી છે. હે કે કાકા જમરૂ કાકા આવે, ઈબડા એ ખારસીન ખાઈ જાહે. એમ થા હું ઘા કર્યું? એ કાંઈ ઘા કર્યું નથી. તમે શું આવ્યા? તું જ કહી દે ને, અમે હું કામ આવ્યા છું? પણ તમે કહી દો ને હું કામ આવ્યા. પણ તું કહી દે ને, તને શું વાંધો? પણ તમે કહો તો તમને શું વાંધો? હાલ જમરૂક, આપણે નથી કેવું. ઊભા રહ્યો, કેતા જાવ તમે શું કામ આવ્યા. તો પણ તું જ કહી દે ને, અમે શું કામ આવ્યા છું? એ સા પીવા આવ્યા? ના ના. તો ખાવા આવ્યા? ના ના. તો હું પૈસા ઉછીના લેવા આવ્યા? ના ના. તો પણ કહી દો ને હું કામ આવ્યા. ઈ બધા અહીંયા જ ઊભા રે. હા તે શું કામ છે? એ અમે નવી રમત ગોઠવી, હાલો રમત રમવા અમારી જગ્યાએ. શું રમત છે? ઈ તમે ન્યા હાલો ત્યારે ખબર પડશે. હાવ હેલી રમત છે. હાલો તો રમત રમવા જાવી. હાલો. હે ભોળા દાદા ને એનો માણસ તો આવ્યા. હે બકુડા, શું રમત છે? ઉભાઈ રહો ને, બધાને આવી જવા જો, પછી બધાને એક રમત સમજાવી. ભોળા દાદા ટેબલ પડ્યા ને એટલે ટેબલ ઉપર બેહવાની રમત હશે. હવે આવડા કે કાક ને રમતય કાક રાખે. એ ના ના, રમત તો ટેબલ ની જ છે. હે ઈ આમ ઓલા બધા આવ્યા. યો બધા આવી ગયા. હાલો તો રમત કરવી, ચાલો. પણ રમત શું છે ઈ તો કયો. એ તમે બધા 500 રૂપિયા આપી જો, હું સામે ઊભો, ચારે ટેબલ લઈને પગી જાવ એટલે ડબલ પૈસા એમ આપશું. હે રમત તો હાવ હેલી છે હો. ભોળા દાદા આપણા પૈસા આપી જો. એ હારું. અલે અમારા 1000 રૂપિયા. લ્યો મારા 500 રૂપિયા. અમારી પાસે 100 રૂપિયા જ છે. એ વાંધો નહીં, તો તમને 200 રૂપિયા મળશે. કે હા આપી દે આપણા બેયના પૈસા. અલે જો હું સામે ઊભો છું, ત્યાં ચારે ટેબલ લઈને પગી જાવ એટલે હું તમને ડબલ પૈસા આપી દઈશ. એ વાંધો નહીં. હાલો તો બધા એક એક ટેબલ લઈ લો. ઊભા રહ્યો, પેલા નિયમ તો સમજી લ્યો. કા શેનો નિયમ? શું નિયમ છે? જો ચારે ટેબલ એક જણાને લઈને બકુલભાઈ ઊભા ન્યા પગી જવાનું છે, તો તમને ડબલ પૈસા મળશે. હમણાં હું એકલો ચારે ટેબલ પગાડી દઉં. પણ સાંભળો, ટેબલ એકાબીજીને અડવા ન જોવે, ઈ ધ્યાન રાખજો. હે તો એમ તો કેમ ભોળા દાદા ટેબલ લઈ જવા? ઈ તો રમત છે, એમ બકુલભાઈ ઊભા ને ન્યા ટેબલ પકડવાના છે, તો તમને ડબલ પૈસા મળશે. ઉભા રહ્યો ભોળા દાદા એક બાજુ જતો. હમણાં તમે જોવો, ચારે ટેબલ લઈને વયો જાવ. ભોળા દાદા ઓલો ટેબલ અંબાવો તો. ભોળા દાદા તમે ટેબલ ન અંબાવતા, એની હાથે જઈને ટેબલ લેવાનું છે.
થઈ ગયો યો બોલો તો આમ તો બોલો દાદા થોડા શારે ટેબલ એક આઈ ને પોગે હા હું કહેતો તો ને આવડા છેતરવાની જ રમત રાખે. છેતરવાની કાંઈ રમત નથી હો ટેબલ એક આઈ સામે બકુલભાઈ ઉભા ને ન્યા પહોંચી જ જાય તો ઉભા રહ્યો હું ટેબલ પકડી દઉં. હા તો પગાડી જો તમને ડબલ પૈસા મળશે તમે જોવો અમને શારે ટેબલ ને પકડી દઉં. હા તે હાલો બકુલભાઈ ઉભા છે પહોંચી જાઓ અમથાભાઈ તમે આઉટ થઈ ગયા ટેબલ પડી ગયા બોલો હવે કોને ટેબલ બકુલભાઈ ઉભા છે પકડવાના છે હું પકડી દઉં હમણાં. મમરાભાઈ ધ્યાન રાખજો હમણાં અમથાભાઈ અહીંયા ટેબલ લઈને પહોંચી જાત. એમ બકુલભાઈ ન્યા ટેબલ નો પોગે હા તો વાંધો નહીં. હાલો ક્યાં કાકા તમે ટેબલ પકડી ગયો એ હારું લે ટેબલ લઈને પહોંચી ગયો લાય ડબલ પૈસા પણ ટેબલ તો એકબીજા અડે છે હું ડબલ પૈસા લાવ જાવ વયા જાવ પાછા. હે યો બોલો એમ નામ ડબલ પૈસા જોવે. હે ક્યાં તું ટેબલ લઈને પહોંચી ગયો ડબલ પૈસા આવી ગયા કાંઈ ડબલ પૈસા આપ્યા નહીં. કેમ બકુલે એમ કીધું ટેબલ એકબીજાને અડી ગયા. ઠીક ઓરે દા હવે તમે શારે ટેબલ લઈને જાઓ. અમથાભાઈ ગયા તા ને એવી રીતે હાલજો. ઈ તો અમથાભાઈએ ઉતાવળ કરી ન કરી પહોંચી જાત. એ હારું. હાલ હું પહોંચી ગયો લાય ડબલ પૈસા. પેલા ટેબલ જોવો તો ટેબલ તો બધા ભેગા છે. પણ ઈ તો હું પહોંચી ગયો પછી ટેબલ ભેગા કર્યા. એમ નો હાલે તો તમારે મને પેલા કહેવાય જો બકુડા હું પગી ગયો લાઈવ ડબલ પૈસા. આ તો પેલા તમે ટેબલ ઉપર ટેબલ મૂકી દીધા. છેતરવાના ધંધા કરતા હોય ને તો એમ કઈ થોડા ડબલ પૈસા આપી વયા જાવ જાવ ઓલા લાઈન માં ઉભા ન્યા. લ્યો બોલો હમણાં ડબલ પૈસા લઈ જાત. ઓલા દાદા તમે તો શારે ટેબલ લઈને પહોંચી ગયા હો. તો એલા બકુડાએ ડબલ પૈસા નો આપ્યા. કેમ? ઈ કે સારે ટેબલ અડી ગયેલા છે. તો પણ એટલા બધા ટેબલ એક આરે લઈને જાવી તો ટેબલ તો એકબીજાને અડે જ તે ને. તો હું એમ કાંઈ એકબીજાને ટેબલ નો અડે હો હું શારે ટેબલ એક આરે બકુલભાઈ ઉભા ન્યા પગાડી દઉં તો મને ડબલ પૈસા આપશો તમે ઓલા દાદા આ પડી ગયો. એ હા હા તો લાવો પૈસા હાલો અલ્યો 1000 રૂપિયા. તમે જોવો હમણાં એક આરે શારે ટેબલ બકુલભાઈ છે ને પગાડી દઉં આમ ટેબલ લઈને જવાનું આપણા મગજમાં કેમ ન આવ્યું? પણ તો ઈ બકુલભાઈ પાસે નહીં પોગે. બકુલભાઈ કેજો મને કાઈ દેખાતું નથી એ બરાબર જ હાલો છો તમે. એ તો વાંધો નહીં બસ લ્યો પગી ગયા. યો હું ટેબલ લઈને પહોંચી ગયો યો બોલો મમરાભાઈ તો ટેબલ લઈને પહોંચી ગયા. ઓય બાપા પેલા 500 અપાવ્યા પાછા 1000 રૂપિયા અપાવ્યા. હાલ વાડીએ. એ હારું આવડા છેતરવાના ધંધા કરતા હોય હાલો વાડીએ. તમારી પાસે કેટલા પૈસા છે 1700 રૂપિયા. મારી પાસે 1000 રૂપિયા છે હે તો 2700 રૂપિયા આવી ગયા. તો હાલો વયા જઈ ફરવા હાલો. લ્યો ભોળા દાદા પાણી પી લ્યો. એ મારે પાણી નથી પીવું. પણ ખાલી 2000 રૂપિયામાં એટલો બધો કકડાટ હું કરો? કકડાટ તો કરું જ તને. આમ રોજ પૈસા લઈ જાય તો આપણે ખાવું હું? એ આ બધા પક્ષી હોય એની પાસે પૈસા હોય ના ના તોય પક્ષી ભૂખ્યા રે. ના ના તો પછી બળતરા હું કરો? પણ આપણે થોડા પક્ષી સેવી. તો પણ હાલો ને આપણે પક્ષી બની જાવી. હે જ્યાં ખાવાનું હોય ત્યાં ખાઈ આવવાનું, પાણી હોય ત્યાં પાણી પી આવવાનું, ગામે ગામ ફર્યા કરવાનું, પક્ષીની જેમ ઉડતા ઉડતા વયું જવાનું. આપણે ક્યાં ભાડું દેવું?
આ ઈ હાસુ તો હાલો આજનો દિવસ પક્ષી બનીને જીવવી. જો મજા આવે ને તો પછી કાયમ પક્ષી બનીને જ રહેવાનું. એ હારું હાલો તો. સિંગ તો બધી પલળી ગઈ. પાણીમાં સિંગું કામ મૂકી હતી? મેં સિંગ પાણીમાં નહોતી મૂકી. તમને ભાળી ગયો ને એટલે પડીકાનો ઘા કર્યો છો. શું કામ? તમે સિંગ ખાઈ જાવ એટલે. હવે તુંય ખા લે. આ તો હમણે સિંગ હુકાઈ જાય ને એટલે ખાશે જ તે. જો બોલો, રમત રમવા ન ગયો હોત તો સારું હતું. પૈસા આઈ ગયા, સિંગાઈ પલળી ગઈ. એય, સિંગ ન ખાતા. એ મી તો પક્ષી સવી. એ તો વાંધો નહીં, ખાવ. હવે પક્ષી ક્યાં છે? ભોળો ને એનો માણસ છે. હાલો ઢીબી નાખવી. પક્ષી ઉપર હાથ ન ઉપાડાય. એને કીધું તો છે અમે પક્ષી સીવી એમ. હા ઈ હાસુ. હાલો પક્ષી પાણી પી આવી. તો અમથા અમે પક્ષી સેવી એમ કેવી તો તું અમને સિંગ ખાવા દેસ? હા, પક્ષીને થોડી ખાવાની ના પડાય. તો હાલ જબરો પક્ષી બની જા. એ હારું. પક્ષી પાણી. તો પાણી પીવાનું હોય ને. પક્ષી વેલા કાકાની વાડી બાજુ દાડમ છે. દાડમ ખાવા? દાડમ તો ખાવાના જ હોય ને. તો હાલો. પક્ષી હા મે દાડમ છે. પણ ઈ બાજુ કેમ જાવું? કેનાલમાં કેટલું બધું પાણી છે. પણ આપણે તો પક્ષી છે. પક્ષી જેમ ઉડીને વ્યા જાવી. આ ઈ હાસુ